जय हिंद, सत्यमेव जयते। जय हिंद, वंदे मातरम, भारत माता की जय। मैं एक्स आर्मी जीतू सर અને મને બહુ કોમેન્ટો આવી હતી કે સાહેબ તમે બધા બહુ વિડીયો બનાવ્યા છે પણ અમારા બીમનો વિડીયો બનાવો, બીમ અમારાથી થતા નથી। તો આજે બધી કેટેગરીના છોકરા છે, આમાં કોઈ 8 બીમ કરશે, કોઈ 10 કરશે, કોઈ 12 કરશે, કોઈ 4 કરશે, કોઈ 3 કરશે। તો જેને જેને બીમ નથી થતા પહેલાં તો હું પ્રોપર બીમ કરાવીશ, જે એમને ફોરેસ્ટમાં આવશે એ રીતના, અને પછી એમને બીમ નહીં થાય તો હું આગળની એક્સરસાઇઝ પછી જે તમને બતાવીશ એ વિડીયોમાં બનાવી રહેજો। હવે ફર્સ્ટ ફાઈનલ મારા બીમમાં આવી રહી છે, તો આગળનો પ્રકાશ અમારે ઘડવી નાખી। ચલો, જય હિન્દ। જોઈ શકો છો ફોરેસ્ટ ની ફિઝિકલ હવે 1.5 મહિનાની અંદર આવી રહ્યું છે, 1 થી 1.5 મહિનાની અંદર। ફોરેસ્ટમાં બીમ જરૂરી છે, બરાબર? તો ફોરેસ્ટ ના અંદર 8 બીમ કરવાના હોય છે, તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે। બાકી તમે બીમ એમ કરવાનું ટ્રાય કરશો તો એ રીતના નહીં થાય। તમે આ જોઈ શકો આ છેલ્લા 4-6 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે અત્યારે આ લોકોને બીમ થાય છે, એમાં બી તકલીફ પડી રહી છે। 5 એટલે તમારે બીમ કરવા માટે બી રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે, એટલી પ્રેક્ટિસ કરવી પડશે। એના માટે અમારા સર હમણાં એક્સરસાઇઝ લાવી રહ્યા છે કે જે લોકોને બીમ થતા નથી એ લોકો ગભરાવાની જરૂર નથી। તમારા સર જે એક્સરસાઇઝ બતાવે છે એ તમે ફોલો કરજો તો તમારે વિધિન 1 થી 2 વીકની અંદર તમને ફરક પડવાનું ચાલુ થઈ જશે। તો સાથે તમે જોઈ લીધું, વિડીયોના માધ્યમથી કોઈ એડિટિંગ આવવાનું નથી, બધાનું એડિટિંગ આવે છે, મારે એડિટિંગ કરવાનું નથી। કેમ કે મારે જો છું એ ઊંચા મુકામ પર જ છું, મારે કોઈ પેલું જરૂર નથી। હું જે બી છોકરાને આપે ન્યાય આપે। તો તમે આ 4માં જોયું, આ છોકરા 4 પહોંચ્યા, આ છોકરાને 4 જ થયા છે, તારે કેટલા થયા? મને 7 જ થયા છે, તારા 5-6। તો જો આ 4 છોકરા ડિસ્ક્વોલિફાઈ છે ફોરેસ્ટ માટે, પણ અમને એમને આગળની હું એક્સરસાઇઝ કરાવે અને પછી જ્યારે અમારો બીજો વિડીયો આવશે એમાં પ્રોપર અમને થશે। હવે બીજી ફાઇલ આવશે, ચલો નેક્સ્ટ, શાબાશ। તમે જોઈ શકો છો કે 4 છોકરા હતા જેમને 5-6 બીમ જ થયા છે, બેન્ડ અપ, બરાબર? આ બીજી બેન્ચ આવી છે, એક આમના બીમ તમે જોઈ શકો છો, ડાઉન 3 ડાઉન। બીમમાં તમારે પ્રોપર કરવા પડશે, જે પ્રમાણે તમને લખે છે હાથ સાઈડ ડાઉન, બરાબર? બાકી તમે ત્યાં બીમમાં બી ફેલ કરવામાં આવી શકે છે, ડાઉન। તો તમારે ટોટલી ફિઝિકલ પાસ થઈ જાય ને તમે બીમમાં ડાઉન હાથ મુરગે રાખો 7 એમાં સારું છે। પ્લસ ફોરેસ્ટ માટે જ નહીં, ડાઉન વાળા માટે બી 8 ડાઉન। એક વાર કરો, અપ, શાબાશ, તાળી બજાવો, શાબાશ, ડાઉન ડાઉન ડાઉન। જો આ છોકરાને થોડી દિક્કત આવી, આ છોકરાને દિક્કત આવી, આ બંનેને થઈ ગયા છે। આ છોકરો લોગ છે, તેના પગ ટચ થઈ જાય છે, તો એ વખતે જે બી સિચ્યુએશન છે એમને જે બીમ કરાવવાની એમાં જોઈ જશે। બાકી આ 2 છોકરાને થઈ ગયા છે, આ 2 છોકરાને ઉણપ છે, તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને બતાવીશું કઈ રીતના પ્રોપર કરાવવા, અને આમના પછી આ કરશે 4-4। ચલો નેક્સ્ટ, તો વિડીયોમાં બન્યા રહેજો। ચલો અપ, हाथ डाउन रख, हाथ डाउन रख, डाउन 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 डाउन। मैंने बोला कब अप, पैर मत लगाओ, पैर मत लगाओ। બે કરવા માટે તમારા હાથની મજબૂતાઈ જરૂરી છે। તમે જેટલી એક્સરસાઇઝ કરશો એટલું તમારા બીમમાં ફાયદો થશે। પ્લસ બીમ કરવાનું બીજું કારણ એક તમારા ફોરેસ્ટમાં રસ્સો બી ચડવાનો, ચૌધરી ડાઉન કર, એટલા તમારા નહીં ઉપર આવે, કોઈ વાત નહીં, અપ, એટલું તમારા બીમમાં ફાયદો થશે, ડાઉન 5 ડાઉન 6 ડાઉન 7 વિડીયોમાં બનાવેલા, ડાઉન 8 ડાઉન 9 ડાઉન। જો 10, એક છોકરા નથી ગયા, બાકી બધા બેન રહો। ચલો નેક્સ્ટ, ચલો નેક્સ્ટ પાર્ટી, બેન રહો, બેન રહો, બેન રહો, મજબૂત, અરે હાથ મજબૂત નહીં કરવાના, હું બેન રહીને કરાવું એક્સરસાઇઝ। અપ 1 ડાઉન 2 ડાઉન 3 ડાઉન 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 4 જો 3 જ થયા, ડાઉન 5 ડાઉન 6 ડાઉન 7 ડાઉન 8। કેટલા સિલિન્ડર થઈ જાય ડાઉન કરતા કરતા બી 4-5 બીમ મોસ્ટ ઓફ પબ્લિક કરી રહી છે, ડાઉન। ચલો ત્યારે તો સાથીઓ દોર થઈ જશે, પણ બીમ જો 8 નહીં થાય તો ઘેર જ રહેવું પડે। પછી પાછું 0 થી 1 2 3 4 ની પરીક્ષા પાછી ચાલુ। તો સમય મળ્યો છે તો હોનું બનાવો, નકા પછી મંજીરા વગાડો। હવે નવી બેચ આવી રહી છે, જોઈ રહ્યો। ચલો અપ 1 આગળનો પ્રકાર નાખો, કરવી ડાઉન 2 ડાઉન। 4 બંદા અગ્નિવીર વાળા માટે છે, ડાઉન। આ 4 અગ્નિવીર માં ફોર્મ ભર્યું છે, ડાઉન
અગ્નિવીરમાં બી 7 થી 8 બીમ હોય છે, જે તમે અત્યારે જોઈ શકો છો. ડાઉન 7 એ આમના જુસ્સા પ્રમાણે તમને ખબર પડી જશે કે અગ્નિવીરની અંદર આ લોકોની પ્રેક્ટિસ કેટલી. ડાઉન 9 ડાઉન 10 ડાઉન. ચલો નેક્સ્ટ. બેન રહો યાર, મજબૂત થાય છે. ચલો નેક્સ્ટ. 1 અત્યારે બી આ જેટલા છોકરાઓને બેન્ડ કરે છે ડાઉન, એ હાથની મજબૂતાઈ વધે એના માટે જ બેન્ડ કરે છે, કે જેથી તમારા હાથમાં ફાયદો થાય. ડાઉન 5 ડાઉન 6 ડાઉન 7 ડાઉન 8 ડાઉન 9 ડાઉન 10 ડાઉન. ચલ નેક્સ્ટ. પૂરે આ જાઓ. ચલો અપ. 1 ડાઉન 2 15 થશે આમાં. આ બેચમાં હું 15 કરી બતાવીશ. 3 ડાઉન 4 આમના બીમ જોઈને ખબર પડી જશે કે આપણી પ્રેક્ટિસ કેટલી છે. ડાઉન 6 તમે જોઈ શકો છો એક સાથે બીમ કરી રહ્યા છે. ડાઉન 8 ડાઉન 9 ડાઉન 10 ડાઉન 11 ડાઉન 12 ડાઉન 13 ડાઉન 14 ડાઉન 15 ડાઉન 16 ડાઉન. અમારા સરે જે રીતે 15 કીધા હતા એ પ્રમાણે 15 કરી દીધા દરેક છોકરા. ડાઉન 19 ડાઉન 20 ડાઉન 21 બસ. ડાઉन 22 ડાउन 23. कोई बात नहीं, मैंने 4 गुना कराना था फॉरेस्ट का. 4 गुना बीम 8 तारीख 24 3 गुना, सॉरी 3 गुना 8 तारीख 24 3 बार, मतलब अभी 22 किया है. यही बच्चा 24 करेगा. બીજું કે તમે જોયું હશે હું કોઈ એડિટિંગ આપ્યું નથી, મારા બધા જ છોકરાના બીમ બતાવે. બીજી એકેડમીમાં કેવું હોય કે જેને થતું હોય એ જ બતાવતા હોય. આપણે એવું છે જ નહીં. આપણે શૂન્યમાંથી સર્જન કરવા આવ્યા છીએ, એટલે ઝીરોમાંથી હીરો બનાવવાના છે. તો આ રીતના હું પ્રોપર જ આપીશ. હવે તમે આ છોકરાઓ જો બેન્ડ છે જોઈ રહ્યા છો, હવે વિડીયોમાં બન્યા રહેજો. એક્સરસાઇઝ હવે હું આગળ આપી દઉં છું. ચાલો બધા સિંગલ લાઈન હોય આવજો. આ રસાના પાછળ बताया तो जे છોકરાઓને 8 બીમ નથી થતા, બીજા થાય છે. તો એ જનરલી હવે હું એક્સરસાઇઝ દાયો છું. તમારા હાથ મજબૂત કરવા હોય, ચેસ્ટ બનાવી હોય, કાલે પેલા જે છોકરાઓનો સવાલ હતો કે ચેસ્ટ નથી થતી, ચેસ્ટ બનાવી હોય, હાથ મજબૂત કરવા હોય, રસ્સો નથી થતો, બીમ નથી થતા, કોઈ વજન ઉચકાતો નથી, એના માટેની હું સુપર ફાસ્ટ એક્સરસાઇઝ લાવી. તો પહેલા હું ડેમો કરીને બતાવી, પછી તમે બધા છોકરા કરશો. બરોબર છે? ચલો પકડો. આના માટે તમે એવું કરો, આગળના જે 10 જવાન છે એ પેલી બાજુ જતા રહો. ચલો જાઓ. શાબાશ. આ અડધા જવાનો આબુ જઈજો. શાબાશ. અડધા જવાનો આબુ જઈજો બેટા. શાબાશ. જે પાછળની બેચ છે એને તો ખબર જ છે બધી. બરોબર છે? આના માટે તમારે 2 થી 2.5 મિનિટ એક્સરસાઇઝ કરવાની છે, પણ જેટલી તમારાથી બને એટલી. જે રીતના તમે પહેલી તો એક પોઝિશન બનાવો બંને હાથની. બરોબર છે? પછી સાથીઓ તમે જોઈ શકો છો અમારા સર પણ એક્સરસાઇઝ કરીને બતાવે છે અને ટ્રીક પણ આપે છે કે આ રીતે એક્સરસાઇઝ કરવાની, જેથી બીજી એક તો આ રીતના કરી શકો છો, બીજું આ રીતના. તમે આ એક્સરસાઇઝ તમે આ રીતના કરી શકો છો. ચોથું આ રીતના કરી શકો છો. પાંચમું તમે આ રીતના ઘૂંટણ પર બેસીને કરી શકો છો, જેનો વધારે મતલબ બોડીમાં પાવર હોય. આ રીતના. આ બહુ રિસ્કી છે, પણ તમે કરી શકો છો આ રીતના. આરામથી કરો. જો મારાથી નથી થઈ રહ્યું, પણ જો આ રીતના પોઝિશન બનાવે તો આરામથી થાય. તો તમે આ રીતના કરશો, જો તમે મારા હાથનો શેપ, હાથો પર મજબૂતાઈ આવશે. હવે એક છોકરા આવી જાઓ. ચલો સ્ટાર્ટ. કરો. શાબાશ. કરો ફાસ્ટ. अरे वाह, बहुत बढ़िया. कर ताली बजा रे. शाबाश. कर जितनी जाने उतना कर. शाबाश. नेक्स्ट बंदा जल्दी फटाफट. चावड़क. तो साथियों તમે આ રીતના મજબૂત કરી શકો છો. જો આ છોકરાની બોડી. ચલો નેક્સ્ટ. ફટાફટ જલ્દી કરો યાર, ફાસ્ટ ચાલો. ચલો ખેંચો. શાબાશ. કરો. જો તમે આ છોકરાના હાથનો શેપ જો, બધી નસો ખૂટી રહી છે. જો હાથ ઓટોમેટિક મજબૂત થશે. નેક્સ્ટ. ફટાફટ.
શાબાશ, અરે વાહ, શાબાશ, ફાસ્ટ કરો, ફાસ્ટ. ચલો નેક્સ્ટ. શાબાશ, ફાસ્ટ કરો, ફટાફટ બેટા, ફટાફટ કરો. ગળું પ્રકાશ નાખો તમે, જો બરાબર, કરો. આ એક્સરસાઇઝ હાથ મજબૂત થશે ને બધું. ચલો ફટાફટ. તો શાબાશ. જય હિન્દ. તમે જોઈ નેક્સ્ટ શકો છો, 34 ફટાફટ. આ જે એક્સરસાઇઝ છે એનાથી તમારા હાથ મજબૂત થશે અરે વાહ, તાળી બજાવો. થવાથી તમારા બીમ कैसे नहीं होगा, रस्सा कैसे नहीं होगा, सब होगा. Next. ચડવામાં બી તમારે ફાયદો થશે. એટલે જેટલું બને એટલું તમે હાથની એક્સરસાઇઝ આ રીતે તમે કરી શકો છો. તમે શાબાશ. પ્રેક્ટિસ કરતા હોય તો બી શાબાશ. આપણે ઘરે કોઈ બી દિવાલ ઉપર Next. રીતના બાંધીને તમે રસ્તાની આ રીતે પ્રેક્ટિસ કરી ફટાફટ, શકો. નેક્સ્ટ. કે જેથી તમારે રસ્તો રસ્તો છોડવાનો ચડવાનો નથી, છે બીજું તો કોણ બી તમને વાંધો નહીં सब चौधरी कर बजाओ चौधरी. सब ताली बजाओ रे. આવે. તમે જોઈ જ શકો अरे છો तुम ताली बजाओ तब तो तुम्हारा कोई बजाएगा. चलो नेक्स्ट. आजा गणपति जनी गाड़ी से गणपति. અમારા સરે પણ એક્સરસાઇઝ કરીને બતાવી છે, બરાબર? તો શાબાશ. તમે બી કરી જ શકો છો. साइड फाइट कर. ઘેર कर में બેઠા चलो. તો બી કરી શકો. ताली बजाओ. આ તમે જોઈ શકો છો એમના હાથના બોડીનો શેપ તમે જોઈ શકો છો. शाबाश. नहीं शाबाश बुढ़िया शाबाश. चल बुढ़िया चल कर. તમે જોઈ શકો છો અમારા સર જોડે પ્રેક્ટિસ કરાવી રહ્યા છે, कर. બરાબર? चलो नेक्स्ट. शाबाश. चलो शाबाश. बहुत बढ़िया. चल बेटा चल कर. शाबाश. આ તમને એકાદ શાબાશ. દિવસ લાગશે, શાબાશ, બેટ. ભાઈ નહીં અરે બેટા, ફટાફટ. થાય. પ્રેક્ટિસ રાખશો તો ચાલ તમારે બેટા, થઈ જશે, બરાબર? તો તમે રેગ્યુલર આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો, જેથી તમારા હાથ મજબૂત થઈ शाबाश. શકે नेक्स्ट અને બીમ કરવામાં બી શાબાશ, તમારે બરાબર. ફાયદો થશે, પ્લસ રસ્સો ચડવામાં બી તમને તકલીફ નહીં પડે. शाबाश कर. नेक्स्ट बराबर. तो ये भी एक गैंग फटाफट हो जाओ. चलो नेक्स्ट बराबर. तो साथियों તમે જોઈ શકો છો બોડી બિલકુલ ગરમ હોવી જોઈએ અને પછી એક્સરસાઇઝ કરવાની છે. આ છોકરો મતલબ 2-3 દિવસ થયા છે બીમાર છે. નેક્સ્ટ આજો બરાબર કરો બેટા. અરે વાહ તાળી. નેક્સ્ટ શાબાશ. આ જનરલ ભાઈ ચેસ્ટ નથી થતી, પછી કોઈને હૃદયમાં મતલબ એમ થાય છે કે મને દર્દ જેવું થાય છે દોડતો એના માટે આ એક્સરસાઇઝ છે. બીજું દોડતો મને આ સાઈડ વીતશે. નેક્સ્ટ ચલો શાબાશ. નેક્સ્ટ ફટાફટ કરો. તો ભાઈ તમે ચાલ નેક્સ્ટ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો ભાઈ ઘરે. અને ઘણું કેવું હશે એવું હશે કે સાહેબ રસ્તો ના હોય તો કઈ રીતના કરવાનું, તો હું એ બીજી ટ્રીક આપી રહ્યો છું. આ પૂરું થાય ને તરત ચલો ફાઈટ કરો. હવે વિડીયોમાં બનેલા જ રહેજો, તમને નેક્સ્ટ બીજી એક્સરસાઇઝ પણ બતાવવામાં આવશે. ચલો નેક્સ્ટ બરાબર આવી જાઓ. તમારા હાથ મજબૂત થાય. ચલો અજય તું રાજો ટીમ પાડો ફટાફટ. જે સિનિયર જુનિયર ની ફટાફટ ટીમ પાડો ફટાફટ ટીમ પાડો. નેક્સ્ટ ટીમ પાડો ફટાફટ ફટાફટ. નેક્સ્ટ વિડીયોમાં બનેલા જ રહેજો, તમે બીજી એક્સરસાઇઝ આ એક્સરસાઇઝ થી તમારા ચેસ્ટ, બેમ, રસ્સો, શરીરની કોઈ પણ બીમારી હોય. ઘણા એમ કહે છે કે અમે કપડો બહુ મોંઘો લાવીએ છીએ 2000 નો, પણ શેપ સચ નહીં બોડીનો. અમે ગમે તેવું કપડું પહેરીએ તો એકદમ શેપ જોરદાર આવે છે. એનું કારણ છે એક્સરસાઇઝ નું કારણ છે. નેક્સ્ટ ચલો નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેજો. નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યો છું. ચલો કટ કરો બીજી એક્સરસાઇઝ. આ રસ્તો દેતા જ્યારે તમારા બિલકુલ બોડી ગરમ હોય અને જેનો બીમ નહીં થતા, રસ્સો નથી થતો, બરોબર, એમના માટે જેને ચેસ્ટ નથી એના માટે આ છે બધા. વાત મત કરો. તમારા પાસે જોવાનું ટીમ વર્ક હોય તો બહુ સરસ વાત છે. મારા જોડે ટીમ વર્ક છે, એ માટે હું આ રસ્સાની મેચ એ માટે કરી રહ્યો છું. મેન હમણાંથી બીમ નતા થતા, તમે વિડીયોમાં જોયા હશે હમણાં 8 બીમ નતા થતા, એ માટે હું આ કરી રહ્યો છું. આની 3 મેચો થશે. પેલી એક્સરસાઇઝ આપી, હજી બીજી એક એક્સરસાઇઝ આપી, તો એ વિડીયોમાં બન્યા રહેજો. જો એક બાજુ છે સિનિયર ટીમ છે, એક બાજુ જુનિયર ટીમ છે. એક બાજુ તમે જોઈ શકો છો મરિયમ છોકરા છે, એક બાજુ હેલ્થી છે. તો એ મેચમાં જોઈને આનંદ બહુ આવવાનો છે. સબ રેડી હે? તમે ફોરેસ્ટ અને આર્મી ના બીમ કરી રહ્યા હોય ત્યારે બહુ જ તમારા માટે ઉપયોગી છે. તમે જોઈ શકો છો કે આ બોડી વાળા જે માણસો છે અને ત્યાં પાતળા લોકો છે એ પણ રસ્તો ખેંચી જાય છે. તો આ તમે આ રસ્તાનો રાહ જોઈ શકો છો કે બીમ કરવા માટે તમારે રસ્તો બીજું ફટાફટ પોઝિશન બનાવો. વિડીયોમાં તમે જોઈ લીધી, એવું જરૂરી નથી જાડા માણસો એક ખેંચી શકે. તમે જોઈ શકો છો. આ બીજી મેચ. रेडी रोहित बनाया जो चलो रेडी. सपनों को साकार करने के लिए ना मेहनत करनी पड़ती है मेरे भाई. इतनी मेहनत करोगे तो कहाँ फेल होगे.
देख सकते हो कि हमारे सर भी इनके पीछे कितनी मेहनत कर रहे हैं। ચલો રેડી तो स्टार्ट તો જોઈ શકો છો देख सकते हो આ बॉडी લોકોને वाले हैं और ये पतले हाँ, लोग हैं, तो कचौड़ी देख मार रहे हैं, सकते हो कि तो कितना जोर लगा रहे हैं। चलो, बॉडी वालों को सबको हम्बे खींचे जा हम्बे रहे हैं। हंसो हम्बे हम्बा हंसो हम्बे हम्बा देख सकते हो सब में कितना जोश और जुनून है। हम्बे हम्बा हम्बे हम्बा हम्बे हम्बा हम्बे हम्बा तो अजी फिर अपने से बाकी एक बार ये बॉडी वालों को सबने हरा दिया है। इस साइड आ जाओ તમે એક સાઈડ आ जाओ જો ભાઈ તમને ખબર પડી ટીમ કઈ આવી છે જેને 8 બીમ નથી થતા એ જેને 10 બીમ થાય છે ટીમ જીતી રહી છે એનું કારણ શું છે હાથ મજબૂત છે તો આ લોકોને હાથ મજબૂત કરવા માટે કીધું ના રેડી ચોથી આવી જાઓ બરાબર બરાબર તમારી ટીમ આવી જાઓ રેડી 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 फिर से एक बार मैच हो जाए। हाइट हमारी बता दो कोई नहीं मजा हाइट हो એ તમે તમે શું ખેંચી જ નહીં શકતા એ ઉભા રહો 1 મિનિટ ચલે તું અમાઈ જા હા અમાઈ જા તમે જોયું હશે બે પ્લેયર આપે તમે અભી લોગ રાખ બોડી અને વેટ પ્રમાણે જો આ સાઈડ પ્લેયર વધ્યા છે, જોશ અને જુનૂન બહુ જ છે। જો આ રીતે મહેનત હશે તો સફળ ફોરેસ્ટ અને આર્મી મેન બનશે। જો આ સાઈડ સર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો સરનો જુસ્સો અને જોશ। જો આટલી મહેનત હોય તો 100% ફોરેસ્ટર અને આર્મી મેન બનાય। તમે જોઈ શકો છો કે આ મેચ બહુ જબરદસ્ત થઈ। અરે તમે બે પ્લેયર આડે તો એ હું આ બીજી એક્સરસાઇઝ ત્રીજે રાઉન્ડમાં ત્રીજી એક્સરસાઇઝ તમારો આ રીતના બેસ્ટેજમાં આવે ચલો બધા પોઝિશન 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 ગોલ 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 તમે આ એક્સરસાઇઝ કરી શકો છો ત્રીજી તો તમારો રસ્સા બીમ અને કોઈ પણ જગ્યાએ તકલીફ નહીં આવે છાતી બાતીમાં ચલો જવાનો ઊભા થઈ જાઓ તો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને તમારે જે જરૂરિયાત હોય એ કોમેન્ટ કરજો તમે જવાબમાં આપીશું બાકી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ, જય જવાન જય કિસાન।